હાલો આજ છે ને મારે ફ્રૂટ સલાડ બનાવવાનો છે. ક્યારે બનાવ્યો તો નથી પણ ટ્રાય કરી. એક તપેલામાં દૂધ લઈને પછી ગરમ થવા મૂકી દીધું. ત્યાં અમારા ક્રિશાબેન કે મમ્મી મને ફ્રૂટ સલાડ બહુ ભાવે. એટલી વારમાં દૂધ ગરમ થઈ ગયું ને પછી ઉતારી લીધું. હવે ફ્રૂટ સલાડ નો પાવડર હતો ને એને નાખવાનો હતો એટલે એને નાખી દીધો. હવે આની અંદર બધા ફ્રૂટ નાખવાના છે એટલે આને ઘડીક હવે મૂકી દે. હવે આમાં ફ્રૂટ સલાડમાં તો ઘણા બધા ફ્રૂટ આવે પણ આપણે નાખવાનું છે કેળા, સફરજન, ચીકુ, દાડમ અને આ કાજુ બદામ નાખવાના છે એટલે પેલા એને કટિંગ કરી નાખ્યા. પછી બધા ફ્રૂટ ને કટિંગ કર્યા ને પછી બધું રેડી કરી નાખ્યું. દૂધમાં મોરસ ને પાવડર તો નાખેલું જ હતું. હવે બધા ફ્રૂટ નાખવાના હતા એટલે એક પછી એક બધા ફ્રૂટ નાખી દીધા. પછી બધું બરાબર મિક્સ કરીને એક બરણીમાં ભરી લીધું ને હવે ફ્રીજમાં મૂકવાનું હતું. હવે આપણે ઠંડો થઈ જાય ને પછી આને ખાવાનો છે. તમને ફ્રૂટ સલાડ ભાવે કે નહીં જરા કમેન્ટમાં કહેજો. હવે ફ્રૂટ સલાડ ની સાથે સાથે પૂરી બનાવવાની હતી એટલે લોટ બાંધી દીધો. પછી પૂરી વણવાનું ચાલુ કરી દીધું ને બધી પૂરી વણીને પછી તળી નાખી. હાલો હવે તમે આવી જાવ વાળું કરવા. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.